આપણો દેશ વસ્તીની સંખ્યામાં દુનિયામાં નંબર 1 થઈ ચૂક્યો છે. ચાઇનાને આપણે પછાડ્યું. વસ્તી વધારો જબરજસ્ત થતો રહ્યો. વસ્તી વધારાને નિયંત્રણમાં રાખવા માટે 2 બસનું સરકારે સૂત્ર આપેલું કે એક દંપતીના ત્યાં 2 સંતાન હોય અને ત્યારબાદ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરવામાં આવે અને જેના કારણે વસ્તી વધારા ઉપર નિયંત્રણ રાખવામાં આવે. પણ આ તમામની વચ્ચે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આરપી પટેલનું એક નિવેદન આવ્યું અને આરપી પટેલે એમ કહ્યું કે ઓછામાં ઓછા એક દંપતીના ત્યાં 3 થી 4 સંતાનો હોવા જ જોઈએ અને સંતાનો જો સિંગલ સંતાનવાળી વાત છે અથવા એક પણ સંતાન વગર રહેવું જીવનમાં, એ જે વ્યાખ્યા લોકોએ બનાવેલી છે એ સમાજ માટે ઘાતક સાબિત થશે. એમને કહ્યું સમાજના લોકોને કે ઓછામાં ઓછા 3 થી 4 સંતાનો પેદા કરો. શું કહ્યું એ સાંભળી લઈએ. ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલ્યું. ધીમે ધીમે જાગૃત આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ. તો એક નવો જે ટ્રેન્ડ જે ચાલુ થયો છે, વન ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો. વન ચાઇલ્ડ અને ઘણા વળી પરિવારો તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે. નો ચાઇલ્ડ. ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી. એટલે સમાજે કોઈ પણ મીટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા 100% લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો જોઈશે જ. આપણા દાદાઓને યાદ કરો, 7, 8, 9 ભાઈ બહેન હતા આપણે. અને આજે પરિસ્થિતિ બદલાઈ છે. આજે ઘણાના ઘરની અંદર કાકા કહેવા વાળું કોઈ નથી, મામા કહેવા વાળું નથી, ફુવા કહેવા વાળું નથી. આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહીંયા તમને ભાડેથી કાકા મળશે ને અહીંયા ભાડેથી મામા મળશે. આજે જે વાત આપણને હાસ્યાસ્પદ લાગે છે ને એ આવતીકાલની હકીકત બનવાની છે. આ મુદ્દો આજે દિવસભર જબરજસ્ત ચર્ચામાં રહ્યો છે. આરપી પટેલ એક સામાજિક સંસ્થા ચલાવે છે અને સમાજના જ આ કાર્યક્રમમાં એ બોલ્યા છે. એમનો ભાવ શું હતો, કેમ એવું કહેવું પડ્યું, ખરેખર કેવી સ્થિતિ છે, આખી ચર્ચા જરૂરી બને છે. ડૉક્ટર રૂપલબેન પટેલ મહિલા ચેરપર્સન છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના. ગીતાબેન પટેલ મહિલા પાટીદાર આગેવાન છે. પરસોત્તમભાઈ પીપળિયા એ પણ સામાજિક આગેવાન છે. ગીતાબેન, આ જે નિવેદન આવ્યું એને આપ કેવી રીતે મૂલવો છો? હું છે ને રોનકભાઈ એને 2 વસ્તુમાં મૂલવું છું. એક જે સમાજનું મંચ હતું ને સમાજના મંચ પરથી જે વાત કરવામાં આવી કે ભાઈ 3 થી 4 બાળકો પેદા કરવા જોઈએ અથવા તો એને જન્મ આપવો જોઈએ. પણ અત્યારની પરિસ્થિતિ વાસ્તવિકતા જોવી જોઈએ. પહેલાંના જમાનાની વાત જુદી હતી. ત્યારે તમે ખૂબ મોટા પરિવારમાં રહેતા હતા અને મને યાદ છે કે અમારા પરિવારમાં 150-200 વીઘા જમીન હતી અને એ મોટો પરિવાર હતો અને બાળકો ક્યાંય મોટા થઈ જતા અને સરકારી શાળાઓમાં ભણીને મોટા થતા અને ઘરમાં ઢોર ઢાખર હોય તો એ દૂધ પીને મોટા થઈ જતા હતા. ત્યારે એ ગામડામાં ચાલતું હતું. ત્યારનો એક સમય હતો. આ 21મી સદી છે ને અત્યારનો સમય છે. અત્યારે એક બાળક ભણાવવું અને એનાથી તે બીજું સંતાન હોય તો 2 બાળકોને ભણાવી ગણાવીને પરણાવીને ધંધે લગાડવા ત્યાં સુધીની જવાબદારી એ પરિવારને કેટલું બધું અઘરું પડી રહ્યું છે અત્યારના સમયમાં. અત્યારે જુઓ તો એક બાળકની પાછળ સ્કૂલના એટલા બધા ખર્ચાઓ છે, એજ્યુકેશનના ખર્ચાઓ છે, ધંધા રોજગાર નથી, બેરોજગારી છે. એટલે હું આને 2 રીતે એટલે જોઉં છું ને પછી એમને બીજી વાત એક રાજકીય વાત કરી કે રાજકીય અસ્તિત્વ તમારું દિવસે ને દિવસે જોખમમાં આવવાનું છે. એટલે 3-3, 4-4 બાળકો પેદા કરવાથી આપણે રાજકીય અસ્તિત્વ જળવાય એવું મને પોતાને વ્યક્તિગત યોગ્ય નથી લાગતું. કારણ કે 4 બાળકો પેદા કરવાથી એમને એ કદાચ ખબર હોય કે કારણ કે હું રાજકીય માણસ છું એટલે ખબર કે તમે 3 સંતાન હોય તો તમે ગ્રામ પંચાયતમાં કે તાલુકામાં તમે ફોર્મ પણ નથી ભરી શકતા. અને માત્ર રાજકીય અસ્તિત્વ બચાવવા માટે થઈ અને કોઈ પણ મહિલાને 4-4 બાળકો પેદા કરવા પડે એવું કોઈ દિવસ પોસિબલ ના હોય. એટલે આ એક પ્રકારનું નિવેદન મને પોતાને તો હાસ્યાસ્પદ લાગે છે ને પ્રસ્થાપિત થવા માટેના નિવેદનો લાગી રહ્યા છે. કારણ કે એ મંચ છે એ સમાજનું મંચ છે, આ રાજકીય મંચ નથી.
અને જો સમાજની રોનકભાઈ ચિંતા કરવાની હોય તો સમાજના એટલા બધા પ્રશ્નો છે કે જેને અત્યારે 1 ને 2 બાળકો છે ને ગામડાઓમાં 100 વીઘા 50 વીઘા કે 25 વીઘા જમીન છે ને, આજે કોઈ ગામડામાં દીકરી દેવા તૈયાર નથી. એવી પરિસ્થિતિ આજે ગામડાઓની અંદર છે. એટલે તમે 4 સંતાનોની જે વાત કરી રહ્યા છો, અત્યારે શહેરોની અંદર 2 બાળકો ભણાવવા હોય ને તો એક સાંધીને 13 તૂટે, લોનો લેવી પડે છે. તો બીજા 2 વધારાના બાળકો આવે તો એના રોડ પર ભીખ માગવા મોકલવા પડે, એવી પરિસ્થિતિ થઈ જાય. તમે આ 4 એટલે મારે આરપી પટેલને એટલું જ કહેવું છે, અમારા સમાજના આગેવાન છે અને મંચ પરથી બોલ્યા તો એમને 4 નહીં 40 પેદા કરવા છે, પણ એની જવાબદારી કોણ લેશે? એને મફત શિક્ષણ આપવાની તમારામાં તાકાત છે સરકારને કહેવાની? મફત આરોગ્ય આપવાની સરકારમાં કહેવાની તમારામાં તાકાત છે? જ્યારે સમાજના પ્રશ્નો બનતા હોય ત્યારે તમારે સરકારમાં કહેવાની તમારામાં તાકાત છે ખરી? તમે જ્યારે સમાજને આટલું મોટું નિવેદન આપતા હોય કે 4 3 બાળકો તમે પેદા કરો તો તમે સરકારની અંદર તમારે છેલ્લા 3 વર્ષથી પાટીદાર અનામત આયોગના ચેરમેન નથી, તો તમારામાં એ તાકાત છે સરકારને કહેવાની? જ્યારે પાટીદાર સમાજના વૃદ્ધ વય 75 વર્ષના દાદાને માર પડે છે ત્યારે તમારે સરકારમાં કહેવાની તાકાત છે? એટલે માત્ર ને માત્ર નિવેદનબાજી કર્યા વગર જે વાસ્તવિક અત્યારે રિયલ પાટીદાર સમાજના પ્રશ્નો છે એના મુદ્દે એમને ચિંતા કરવી જોઈએ. અત્યારે જે ચિંતાઓ છે એનો રસ્તો આપણે ગીતાબેન મારી વાત સાંભળો, 2 મિનિટ ફરીથી આવીશ. સાંભળો, તમારી જોડે ફરીથી આવીશ. હું પૂરી કરી દઉં મારી વાત. અને આપની જોડે ફરીથી ચર્ચા કરવી છે. આપની જોડે ફરીથી ચર્ચા કરવી છે. પણ આપે જે કહ્યું ને સવર્ણ આયોગમાં ચેરમેન નથી ને આરપી પટેલને પૂછવાની તાકાત છે, તો હું તમને પૂછું છું, જે લોકો તમે બધા ક્રેડિટ લો છો તમારા કારણે આવ્યું અને પૈકીના ભાઈઓ ધારાસભ્ય પણ બન્યા, એમને પણ કહેજો કે ક્રેડિટ લો છો ને તો ચેરમેન બનાવવાનું પૂછજો. હું તમારી જોડે ફરીથી આવીશ, પણ ત્યાં સુધી રૂપલબેન સાથે વાત કરું. રૂપલબેન, ગીતાબેને કહ્યું 3 4 બાળકવાળી વાત, પણ એમની વાતને થોડીક આગળ વધારી, ઓછું બોલ્યા. આરપી પટેલે તો એમ કહ્યું ઓછામાં ઓછા 3 4 બાળકો હોવા જોઈએ. જ્યારે ગીતાબેને સવાલ ઊભા કર્યા છે અને સવાલ જાત પણ છે, મોંઘવારી કેટલી છે આપણે જાણીએ છીએ કે 4 4 6 6 બાળક પેદા કરીને, માફ કરજો બંને માતૃશક્તિને વંદન સાથે કહું છું, માતૃશક્તિને વંદન સાથે કહું છું, અણસાચો શબ્દ બોલાય તો મને માફ કરજો. મારા દેશની મહિલા બાળકો પેદા કરવાનું મશીન નથી. આ પણ આરપી પટેલે કહેજો. હું વંદન કરીને કહું છું, મારાથી વધુ બોલાયું હોય તો માફ કરજો, પણ મારા દેશની મહિલા મશીન નથી બાળકો પેદા કરવાનું, એ પણ તો વિચારવું જોઈએ. આપ શું કહેવા માંગો છો? અને આરપી પટેલ સાથે આપની વાત થઈ હશે, એમનો પક્ષ છે શું? રોનકભાઈ નમસ્તે. સૌથી પહેલા તો આરપી પટેલ સાહેબે આ જે વાત મૂકી છે એક અસ્તિત્વને ટકાવી રાખવા માટેની વાત કરી છે. કારણ કે આપ સૌને ખબર છે કે જ્યારે હિન્દુસ્તાન આઝાદ થયું 1947ની અંદર, એ વખતનો આપણે જે રેશિયો છે એ આપણે વિચાર કરીએ તો એ વખતે હિન્દુ ધર્મની સંખ્યા કેટલી હતી અને હિન્દુ ધર્મ સિવાયની જે સંખ્યા હતી એ કેટલી હતી. અત્યારે 2025ની વર્ષ આપણી ચાલી રહ્યું છે અને 2025ના વર્ષમાં હિન્દુ ધર્મની સંખ્યા કેટલી છે અને એના કમ્પેરમાં અન્ય ધર્મની સંખ્યા કેટલા ઘણી વધી રહી છે, આ બાબત ચિંતાજનક છે. આરપી પટેલ સાહેબે એવું નથી કહ્યું કે મહિલાઓ તમે બાળકોના જન્મદરને વધારીને તમે એક મશીન તૈયાર કરો, એવું નથી કહ્યું. એ સમાજ માટેની ચિંતા કરી રહ્યા છે. એમની ચિંતા એ છે કે આ જ ગતિથી જો આપણો હિન્દુ ધર્મનો જે જન્મદર છે એ ઘટતો ગયો, કારણ કે હવે તો આપણે સોફિસ્ટિકેશન તરફ જઈ રહ્યા છીએ, અમે બે એક અમારું એક, અને હવે તો નો ચાઇલ્ડ સુધી આપણે જઈ રહ્યા છીએ. તો વિચાર કરો કે આપણો જન્મદર, આપણા હિન્દુ ધર્મનો જન્મદર કેટલો નીચો જશે અને બાકીના ધર્મનો જન્મદર કેટલો ઊંચો જશે. આ જ પરિસ્થિતિ જો હજુ પણ 10-15 વર્ષ સુધી ચાલશે તો એમાં જરાય શંકા નથી કે આપણે હિન્દુ ધર્મના બધા જ લોકો માઇનોરિટીમાં આવી જઈશું. અત્યારે જે પરિસ્થિતિ કાશ્મીરમાં થઈ રહી છે, જે પરિસ્થિતિ અફઘાનિસ્તાનમાં, પાકિસ્તાનની અંદર, આ બધી જ જગ્યાએ તમે જુઓ હિન્દુ ધર્મ માઇનોરિટીમાં આવ્યું છે. પહેલગામનો જ કિસ્સો જુઓ હમણાંનો જ. તો આ પરિસ્થિતિ આગામી વિઝનરી માણસ છે આરપી પટેલ સાહેબ,
ભવિષ્યની અંદર આ પરિસ્થિતિ આપણને ન થાય કે આપણા જ ઘરમાં આપણે બેઠા હશું, ખૂબ કમાયા હશું, ખૂબ મહેનત કરી હશે, આપણા દીકરા દીકરીઓને આપણે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં ભણાયા હશે, મોટા મોટા ઓફિસરો બનાયા હશે, બધું જ કર્યું હશે, પણ આપણા જ ઘરમાંથી આપણને મારીને તગેડી મૂકે એવા દિવસો પણ દૂર નથી. એટલે આ ચિંતા આરપી પટેલ સાહેબે માત્ર પાટીદાર ધર્મની વાત નથી કરી, પાટીદારની આખા હિન્દુ ધર્મની વાત કરી છે. ને ધર્મ શબ્દ જ કહે છે કે ધર્મ એટલે ફરજ છે. આપણા ફરજ આપણી શું છે? આપણે આપણા ધર્મને ટકાવી રાખવાનો છે. આ અસ્તિત્વનો સવાલ છે. અને એટલા માટે અને બીજું, કમ્પેર ટુ આપણા હિન્દુ ધર્મ, બાકીના બધા ધર્મની અંદર તમે જુઓ સંખ્યાબળ વધતું જાય છે. એક એક ઘરની અંદર 8-8, 10-10 બાળકો થતા જાય છે. તો શું એમને સમસ્યાઓ નહીં નડતી હોય? દરેક બાળક જન્મે છે એટલે એની સાથે નસીબ લઈને જન્મે છે અને એના નસીબની સાથે કર્મ કરે છે, સંઘર્ષ કરે છે. અને જ્યારે એના નસીબની સાથે સંઘર્ષ જોડાય છે ને એટલે ઓટોમેટિક એની અંદર સક્સેસ આવે છે. એક ઘરની અંદર પારિવારિક સંખ્યા જો વધારે હશે તો દરેક વ્યક્તિ કમાવાનું છે અને દરેક વ્યક્તિ કમાશે એટલે આર્થિક પાસું પણ એનું મજબૂત થશે અને આર્થિક પાસું મજબૂત થશે તો ઓટોમેટિક સામાજિક લેવલે પણ એમની સ્ટ્રેન્થ વધશે અને સામાજિક લેવલે જો એમની સ્ટ્રેન્થ વધશે તો ઓટોમેટિક સનાતન ધર્મની સ્ટ્રેન્થ વધશે. એટલે આરપી પટેલ સાહેબનો ઉદ્દેશ્ય આ કહેવાનો હતો કે સનાતન ધર્મની રક્ષા માટે આપણે બધાએ આપણા સંખ્યાબળને ધ્યાનમાં લેવું પડશે. આના ઉપર આપણે ચિંતા કરવી પડશે. અને અત્યારનું જે યંગસ્ટર છે એ બહુ ટૂંકું વિચારી રહ્યું છે. ટૂંકું એટલા માટે વિચારી રહ્યું છે કે કોઈ પણ ઘરની અંદર જ્યારે 2 કે કરતા એથી વધારે બાળકો હશે તો 100% એના માતા પિતાને સ્ટ્રેસ પડશે. તો આ સ્ટ્રેસ એમને લેવો નથી. બાકી તમે 1 લાખની જો સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની અંદર તમારા બાળકને ભણાવતા હોય તો તમારે 2 બાળક હોય તો 50-50 હજાર વાળી એ સ્કૂલોમાં એ બાળકોને મૂકો. અને એથી 3 બાળક હોય તો 30-30 હજાર રૂપિયા વાળું તમે ફી ભરો એવી સ્કૂલની અંદર મૂકો. અને બીજો મારે તમને એ સવાલ છે કે હું ને તમે આપણે કઈ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની અંદર ભણીને આવ્યા છીએ? આપણે કેટલી ફી ભરીને આવ્યા છીએ? આપણે પણ ગ્રાન્ટીનેડ સ્કૂલોમાં ભણીને જ આવ્યા છીએ. આપનો સવાલ હતો કહી દઉં. આપે જો સવાલ પૂછ્યો તો હું કહી દઉં. મારા તમારા બાપા જોડે જેટલી જમીન હતી ને એટલી જમીન મારા તમારા જોડે નથી. મારા તમારા બાપાના બાપા જોડે હતી ને એટલી નથી. મારા તમારા બાપા જોડે રૂપિયો ગાળા જેવડો હતો એ હાલ નથી. બીજું આપ જે કહો છો ને તો હવે કહું છું તો હજી કરો તમે હજી આગળ એથી આગળ મહિલા બાળકને 9 મહિના પેટમાં રાખે એના પછી એ મહિલાઓએ 6 બાળક સપોઝ આરપી પટેલ કે 3 થી 4 બાળક ઓછામાં ઓછા 3 થી 4 હું હજી કહું તમને 3 થી 4 એટલે 9 × 4 36 મહિના એટલે 3 વર્ષ. એક બાળકને મોટું કરતા 18 વર્ષ થાય વચ્ચે 3 વર્ષનું અંતર ગણું તો 18 + 9 27 અને પેલા 3 ઉદરમાં રાખવાવાળા 32 વર્ષ મારી દીકરી માં બનશે મહિલા થશે ને 32 વર્ષ એના બાળકોને મોટા કરવા એની અંદર જતા રહેશે. બેન એ પણ તો વિચારવું જોઈએ ને આપણે. એ પણ તો ગણિત વિચારવું જોઈએ ને. આપે જે જમીનની વાત કરી એનો આપે જે જમીનની વાત કરી એની વાત કરું કે હું મારી વાત કરું કે મારા પપ્પા એના પપ્પા અમારી કોઈની પાસે જમીન નહોતી. આજે પણ નથી મારા પપ્પા પાસે જમીન. તો છતાં પણ હું કણબીની દીકરી છું, પટેલની દીકરી છું, છતાં પણ સારી રીતે સર્વાઈવ કરું જ છું. એટલે એવું જરૂરી નથી કે જમીન હોય તો જ તમે સર્વાઈવ કરી શકો છો. એટલે આપની વાત સાચી. મેં એટલે કહ્યું કે પાટીદાર એ અડધી સેકન્ડ રોકું. પાટીદાર પાટીથી ઓળખાયો એટલે કહું છું જમીન. પાટીદારની ઓળખ જમીનની છે એટલે કહ્યું. હવે માતાવાળી વાત કરી લો તમે. બરાબર છે પણ બધાની પાસે જમીન હોય જ એવું હોતું નથી. બીજું આપણે વાત કરી કે કોઈ પણ માતૃશક્તિ છે, માતૃશક્તિ પોતાના ઘણા બધા વર્ષોએ બાળ ઉછેરની અંદર આપે છે. તો આપણો જે સામાજિક આપણો જે ઢાંચો છે, વર્ણાશ્રમ છે, એની અંદર આપણો જે એક આખો 25 વર્ષનો ગાળો તો આપણને આપ્યો છે કે આખો ગૃહસ્થાશ્રમનો આખો પીરિયડ છે આપણો એ આપણા હિન્દુ ધર્મની અંદર જ આપેલો છે. તો એ ગૃહસ્થાશ્રમ દરમિયાન દરેક પતિ પત્ની છે, પતિ છે એ બાળકો માટે કમાય છે અને પત્ની છે એ પોતાના બાળ ઉછેર કરે છે. અત્યારે સિસ્ટમની અંદર પતિ પત્ની બંને કામ કરે છે, કમાય પણ છે અને બાળ ઉછેરની અંદર પત્ની જ્યારે નોકરી કરવા જાય છે તો પતિ પણ પોતાના બાળકોનું કેર કરે છે. એટલે આ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થી આપણે જો આગળ વધીશું તો મને નથી લાગતું કે 2 કરતા વધારે બાળકો હોય તો આપણને બર્ડન પડે, આપણને બોજો પડે એવું મને નથી લાગતું. પરસોત્તમભાઈ મારી સાથે જોડાયા છે. પરસોત્તમભાઈ, આ જાજો હિસાબ કિતાબ આપણને ખબર નહીં પડતી પણ એટલી ખબર પડે કે ઓછામાં ઓછા 3-4 બાળક કેવી રીતે બેલેન્સ થાય. હું ફરીથી કહું છું
હું ન્યુટ્રલ ચર્ચા કરવા માંગુ છું. રોનકભાઈ, પહેલાં તો મને એ સમજાતું નથી કે રાજકીય પક્ષોના કોઈ પણ એજન્ડાને વહેતો મૂકવા માટે પાટીદારને જ પ્લેટફોર્મ બનાવવામાં આવે છે. આ એનો એક હિસ્સો છે. મોહન ભાગવતજીએ બાળકો પેદા કરવાની જે વાતો કરી એને હવે સમાજના પ્લેટફોર્મ ઉપર લાવીને એનું વિસ્તરણ કરવા માગે છે. રોનકભાઈ, આપણો દેશ છે એ વસ્તી વધારાના કારણે હજી જે પ્રગતિ કરવી જોઈએ એ કરી શક્યો નથી. કારણ કે વસ્તી વધારો છે એ પ્રગતિને ખાઈ જાય છે. આપ જાણો છો કે એક નદી રેતીથી છલોછલ હતી. આજે એ પણ નદીમાં રહેતી નથી. એ ભૌતિક સાધનો ઘસાતા જાય છે. આજે દેશમાં માઇનિંગ થતું જાય છે અને જે જમીનમાં માઇનિંગ થાય છે એ જમીન છે એ બિનઉપયોગી થતી જાય છે. આપ જાણો છો કે વસ્તી વધારાથી વાતાવરણમાં પણ વિપરીત અસર થાય છે. ઝાડવાઓનો ને એમનો કપાતા જાય છે. એટલે અનેક સમસ્યાઓ વસ્તી વધારાથી છે આપણે ભોગવીએ છીએ. 1972, 73, 74ના અરસામાં વસ્તી વધારા માટેના નિયંત્રણ માટેના પ્રયાસો કરવામાં આવેલા, પણ આવી જ રાજકીય વિચારધારા ધરાવતા લોકોએ આનો ભરપૂર વિરોધ કરેલ અને એ જે કુટુંબ નિયોજનની યોજનાઓ હતી આજે નામશેષ થઈ ગઈ છે. ખરેખર કુટુંબ નિયોજનની યોજનાઓ થકી જ દેશની પ્રગતિ થાય અને દેશનો વિકાસ થાય. આજે આપ જાણો છો કે પેદા કરવાની વાત કરે છે, પણ પેદા થયેલાઓને શિક્ષણ અને રોજગારી આપવાની વાત ક્યાં એ કોઈ કરતું નથી. શિક્ષણ કે રોજગારી આપી શકવા સક્ષમતા નથી અને બાળકો પેદા કરીને શું કાઢી લેવાનું છે. વાત રહી કે કાકા, કાકા, ભાઈ, ભત્રીજા, તે એવા સંબંધો એ બધી જેને કહેવાય ને લાગણીઓની બાબતો છે. એ સંબંધોને હિસાબે આર્થિક આપણો જે વિકાસ થવો જોઈએ એ વિકાસના ભોગે હોઈ શકે નહીં. આપનો ખૂબ ખૂબ આભાર. ગીતાબેન, સમયનો અભાવ છે, કેમ કે મેં વચન આપ્યું હતું એટલે કે મોકો આપીશ. આપ આપની વાત મૂકી દો. સમયનો અભાવ છે. મારે છે ને રોનકભાઈ એક જ વાત કરવી છે. અહીંયા ધર્મની વાત થઈ. જો ધર્મના વાત ઉપરથી મારે તમને ઉદાહરણ એક આપી દેવું છે કે ધર્મની વાતને લઈ અને આપણે બાળકો પેદા કરવા જોઈએ એવું જરૂરી નથી. હું આ જગ્યાએ કૌરવ અને પાંડવોનું ઉદાહરણ એટલે આપીશ કે કૌરવો 100 હતા અને પાંડવો 5 હતા ધર્મની રક્ષા માટે. જો આપણા ઘરમાં એક બાળક હોય ને તો આપણે એને સાચો સનાતન સમજાવીશું ને સાચા સંસ્કાર આપીશું ને તો ચોક્કસ આપણે આ ધર્મને બચાવી શકીશું. આવા મંચ ઉપરથી માત્ર રાજકીય ઉપયોગ કરી અને આવા ધર્મના નિરપેક્ષમાં આવી વાતો ના થવી જોઈએ. અને 4 છોકરાઓ પેદા કરવાથી કોઈ રાજકીય વિકાસ નથી થતો. મહેરબાની કરીને અને ઘરની અંદર એ બાળકોની જવાબદારી કોણ લે છે આ મારો મોટો પ્રશ્ન હતો. આપ ત્રણેયનો આભાર. રૂપલબેન, સમયનો અભાવ છે એટલે આપની વાત કાપું છું. આનો વધારાની વાત મૂકવાનો અવકાશ નથી. પણ હા, એક હકીકત છે, શ્રેષ્ઠતા સંખ્યાથી નથી આવતી, શ્રેષ્ઠતા સંસ્કારથી આવે છે. શ્રેષ્ઠતા સંસ્કારથી આવે છે. સંસ્કારનું સિંચન પહેલા કરવું જરૂરી છે. એક દીકરો હોય ને, એક દીકરો તો એને પણ સંસ્કારી બનાવવી જરૂરી છે કે જે મૂળ સાથે જોડાયેલી રહે. આપણે ભૂલીએ છીએ કે આપણો એક દીકરો કે દીકરી આપણા નથી રહેતા ને, આપણા પાસે નથી રહેતા. 3-4 વાત પછી છે, પહેલાં આપણે એ કરવું જરૂરી છે. મેં એ વાત જે હતી એ એઝ ઇટ ઇઝ મૂકી છે. આપ તમામ દર્શકો સમજુ છું. આપ તમામ ન્યાય કરજો આ મુદ્દા સાથે. આપ તમામ આ મુદ્દાને પોતપોતાનાથી બોલો છો.